જેને માતાજીની સવારી આવે છે, કોઈ પણ દેવી દેવતાની જેને સવારી આવતી હોય અને એ બોલી નથી શકતા, તો એ શું કારણ હોઈ શકે તે જાણવું ખૂબ જરૂરી છે. માતાજીની ધૂણ આવે, માતાજીનો પવન આવે, માતાજીનો કોઈ પણ દેવી દેવતાની સવારી આવે તો સવારી તો આવે છે, પણ કેટલી આવે છે, કેટલી રહે છે, પણ તે બોલી શકતા નથી. તો મિત્રો, આનું શું કારણ હોય તે આપણે જાણીશું. તો મિત્રો, જે લોકો સેવાભાવી છે, ધર્મશાળી છે, જે માતાજીને કુળદેવીની દેવી દેવતાઓની સેવા પૂજા અર્ચના પૂજાપાઠ કરે છે, એમની આરતી, અને જે ભક્તો છે, માઈ ભક્તો છે, સેવકો છે, એ લોકો એવું વિચારે છે કે અમને પણ માતાજી આવે, અમે પણ કોઈ સર્વ જગતનું કલ્યાણ હેતુ માટે કંઈ ને કંઈ કાર્ય કરીએ. તો એ જે સેવાભાવી ભક્તો હોય, જે માતાજીની સેવા પૂજા કરતા હોય મંત્રથી, કોઈ પૂજા આરતીથી, તો એઓને માતાજી આવે છે ખરા, એમનો પવન આવે, ધૂણ આવે, સવારી આવે એમના શીશ ઉપર, પણ એ બોલી ન શકે. તો શું કારણ હોય? તો મિત્રો, જે લોકોને સવારી આવે માતાજીની, તો એવા લોકો બોલી ના શકતા હોય એટલે એમને એવું લાગે કે આ નકારાત્મક શક્તિ છે, એટલે બોલી નથી શકતા. એમના શરીર પર કબજો પ્રભાવ કરી દીધો છે નકારાત્મક શક્તિએ. તો એવા લોકો બીજા ભગત જોડે જાય, બીજા સેવક જોડે જાય, તો એ જે સેવક હોય એ આ સેવકને એના ઉપર જે સવારી આવેલી હોય, ન બોલતી હોય, તો એને નકારાત્મક શક્તિ ગણીને એના પરથી ઉતારી દે, એટલે બીજી વખત સવારી એના શરીરમાં આવે નહીં. કારણ કે નકારાત્મક શક્તિ કહી અને ઉતારી અને એમને જવા દે. પછી જ્યારે વળી સવારી આવે એટલે બોલે નહીં. જ્યારે આવા અનુભવ થતા હોય ત્યારે લોકો હતાશ થઈ જાય. ઘણી બધી સેવા પૂજા કરે, માતાજીના પૂજા પાઠ કરે, પણ એમને કોઈ આશાઓ રહે નહીં. તો આવા જે ભક્તો હોય, આવા જે સેવાભાવી હોય, માઈ ભક્તો હોય, એમને સવારી આવતી હોય, બોલી ન શકતા હોય, તો એના ખાસ કારણ કયા છે? પહેલું કારણ એવું છે કે જે વાઇબ્રેશન આવતું હોય, શરીરમાં માતાજીનો પવન આવતો હોય, ધૂણ આવતી હોય, તો એ આવે છે પણ એ બોલે ના, તો એ માતાજીની શક્તિ જે હોય એ મનુષ્ય ઉપર આવવા માગે છે. ક્યારે? કે એ ભાઈએ, એ ભક્તઈએ, એ સેવકે માતાજીની અપાર ભક્તિ કરી છે, એમની સેવા પૂજા અપાર કરી છે, તો એ શક્તિ પ્રસન્ન થઈને તમારા જોડે આવવા માગે છે. તો એ શક્તિ આવે છે તો ઘણી પરીક્ષા તમારી લઈ લે, તમારી જે ધીરજ ખૂટી જાય અને તમને વિશ્વાસ ઉઠવા લાગે, તો પણ તમે એનો વિશ્વાસ ન છોડો અને એના પર તમે કાયમ માટે વિશ્વાસ રાખો, તો એ શક્તિ તમને મળે. હવે જ્યારે એ આવે છે તો ઘણી વાર લગાડે અને શરીરમાં થોડા થોડા ઝટકા મારે, પછી તે સવારે તમારા શરીરમાં શીશ ઉપર આવે અને તમે વાઇબ્રેશન કરો, પણ ના બોલો. તો એના માટે તમારે કોઈ બીજા ભક્ત જોડે, બીજા સેવક જોડે જવું પડે અને તમારા જે શરીરમાં બંધન શક્તિ છે એને ખોલવી પડે. અથવા તો તમારા જે ગુરુજી હોય, ગુરુદેવ હોય, એમના જોડે તમારે જાઓ, તો તમારા પર જે શરીરમાં ધૂણ, માતાજી, પવન આવતું હોય, સવારી આવતી હોય, તો એ બંધનને ખોલી અને બોલવાનો આદેશ આપે. ગુરુ વગર કોઈ પણ વસ્તુ તમને પ્રાપ્ત થઈ શકે નહીં. સ્વયં કુળદેવી કેમ ના હોય, ભગવાન પણ કેમ ના હોય, તો ગુરુજીના આશીર્વાદ વગર તમને કંઈ પણ પ્રાપ્ત થતું નથી. તો ઘણા લોકોને ગુરુદેવ ના હોય, ગુરુજી ના કર્યા હોય, તો પણ એ માતાજી આવતી હોય અને બોલતી હોય, તો એ એમના જે પેઢીનું જે પુણ્ય હોય, એમના પૂર્વજોએ જે માતા પૂજેલી હોય, જે કુળદેવી હોય, જે દેવી દેવતા હોય, એ પૂજેલા હોય, એમના પુણ્યથી, એમના જે ધર્મ કરેલું હોય, એમના પુણ્યથી તમારી પેઢી તરતી હોય છે અને એમના આશીર્વાદથી એમના પેઢીમાં સારા સારા ભક્તો પાકતા હોય છે અને તમારી પેઢીનું રક્ષા માતાજી કરતી હોય. અને તમને પણ એ રીતે પવન આવતો હોય, ધૂણ આવતી હોય અને તમને આગળનું વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાળ સૂચવતી હોય, એ પ્રમાણે તમારી પેઢી તરે છે. પણ જે લોકોને માતાજી આવે પણ બોલતે નહીં હોય, તો એવા લોકોને ગુરુજી કરવા અથવા ધર્મના માર્ગે રહેવું. બીજું એવું કારણ છે કે જો તમે
માતાજીના નામથી કોઈ માનતા માની હોય કે મારું આટલું કામ થઈ જશે તો માતાજી હું તમને સુખડી બનાવીને જમાડીશ, કે તમારા નામનો ભજન કીર્તન કરાવીશ, સાધુ સંતો જમાડીશ, કે 5 કુંવારી કન્યાઓ જમાડીશ, કે ગાયોને ઘાસ નાખીશ, કે તમે ગમે તે પ્રકારની માનતા માની હોય અને તમારું કામ થઈ જાય અને તમે પાછળથી તમે માતાજીને ના આપો ને ભૂલી જાઓ તો માતાજી તમારા શરીરમાં આવીને કહેવા લાગે પણ તમે બોલી શકતા નથી. આવું પણ કારણ હોઈ શકે. બીજું ખાસ કારણ એવું છે કે જ્યારે તમારા ગુરુના આશીર્વાદ હોય, તમારા વડીલના આશીર્વાદ હોય, તમારા માતા પિતાના આશીર્વાદ હોય અને તમારી ભક્તિ જો સાચી હોય તો માતાજીનું જે બંધન હોય એ તમે જાતે તો ન ખોલી શકો, પણ તમારા માતા પિતા અને વડીલોના ગુરુદેવના આશીર્વાદથી એ બંધન ખુલે અને જે શક્તિને સવારી આવતી હોય એ બોલવા લાગે. અને એ થોડી થોડી ધૂણ ના આવે, એકદમ તમને માતાજી આવી જાય અને તમારે જે સચોટ ઉપાય હોય એ તમને જણાવી દે. તમારા ઘરમાં જે દુઃખ આવવાનું હોય, પરિવારમાં, પેઢીમાં, તમે તમારું જે આજ્ઞા ચક્ર છે, જે દિવ્ય દ્રષ્ટિ છે, ખુલી જાય અને તમને દેખાય ગુરુના આશીર્વાદથી. અને જ્યારે તમને બધું દેખાય તો બીજો માણસ બી તમારા જોડે આવે ને તો તમે એનું બી દુઃખ તમે કહી શકો છો, કારણ કે તમારી જે દિવ્ય દ્રષ્ટિ છે ખુલે, તમને દેખાય તો જ તમે સાચું જ્ઞાન કોઈકને આપી શકો, બીજાનું દુઃખને તમે હરી શકો. કોઈ દુખિયારું તમારા જોડે આવે અને તમારા જોડે જો દિવ્ય દ્રષ્ટિ ના હોય તો તમને કશું દેખાય નહીં. અને કદાચ જો માતાજીની દિવ્ય દ્રષ્ટિ તમને પ્રાપ્ત થાય, માતાજીની સવારી આવે અને તમે બોલી શકો જ્યારે દિવ્ય દ્રષ્ટિ ખુલે ત્યારે, તો એના માટે મિત્રો તમારે મૂળ આધાર ચક્ર 7 ચક્રો હોય એમાં જે યાજ્ઞા ચક્ર છે એ જો જાગૃત હોય તો તમારી દિવ્ય દ્રષ્ટિ ખુલે અને એ દિવ્ય દ્રષ્ટિ તમે જોઈ અને બીજાને તમે કહી શકો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. એવી રીતે તમે બીજાનું દુઃખ હરી શકો છો. બીજું કે તમે અપાર ભક્તિ કરી છે, માતાજીને ઘણી બધી સેવા પૂજા કરી છે, એ થકી પણ તમને માતાજી પ્રસન્ન થઈ અને તમારા શરીરમાં પ્રવેશ કરે, સવારી આવે તો તમે જે કંઈ મનુષ્ય આવે તો તમે એના દુઃખ હરી શકો. પણ ક્યારે? જ્યારે ગુરુજીના આશીર્વાદ હોય ત્યારે, કોઈ પણ તમે ધર્મનું કાર્ય કર્યું હોય ત્યારે, કોઈ બીજાને મદદ કરી હોય ત્યારે, જગતનું ભલું કર્યું હોય ત્યારે અને તમારો ભાવ નિસ્વાર્થ હોય ત્યારે, આ બધા કારણો હોય. જો તમે ભલું કરવા માગતા હોય તો પહેલાં તો તમારું દુઃખ આવે, તમારામાં પહેલાં દુઃખ ઉદ્ભવે. તમે બીજાનું ભલું કરવા માગતા હોય તો પહેલાં તમારે વેઠવવું પડે, સહન શક્તિ રાખવી પડે, ધીરજ રાખવી પડે, શાંતિ રાખવી પડે, દુઃખને સહન કરતાં શીખવું પડે. ઠેસ, ઠપકો એવા બધા વ્યંગ કટાક્ષભરા વાક્યો તમારે સહન કરવા પડે, કારણ કે દેવ ગતિ જે ભગવાન માતાજી તમારી પરીક્ષા બધી રીતે લેતા હોય કે તમે કેટલા અંશે સાચા છો, કેટલા ખોટા છો, કેટલા સ્વાર્થી છો, કેટલા નિસ્વાર્થી છો, ત્યારે જ શક્તિ તમને મળે છે. જાણ્યા વગર, પીછાણ્યા વગર, હીરાની પરખ વગર ઝવેરી એની કિંમત ન કરી શકે. એવી રીતે ભગવાન માતાજી તમારું બધી રીતે પરીક્ષા લઈ નીચવી અને તમારા ભક્તિથી પ્રસન્ન થઈને તમને માતાજી મળે અને એ સવારી આવે તો તમે બીજાના દુઃખ હરવા માટે તમે નિમિત્ત બનો અને સર્વ જગતના કલ્યાણ માટે તમે નિમિત્ત બનો તો તમારું જીવન સુધરી જાય. આ બધા કારણો હોય, આ બધી વ્યાખ્યાઓ હોય દેવી ગતિને જાણવાના, ભગવાનને પામવાના, માતાજીને ઓળખવાના. તો જેને જેને માતાજીની ભક્તિ કરવીને આવા આશીર્વાદ લેવા હોય એ નિસ્વાર્થ ભક્તિ કરજો, સર્વ જગતના કલ્યાણ માટે કરજો એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતા.